આજના વિડીયોમાં આપણે સમજીશું કે ડિજિટલ ટ્રાન્સમીટરમાં LRV અને URV સેટ કરવા અને ડિજિટલ ટ્રીમ કરવા વચ્ચેનો તફાવત. તો આપણે તેને સરળ સમજૂતીમાં સમજીએ. LRV URV સેટિંગ ટ્રાન્સમીટરને કહે છે જ્યારે ઇનપુટ LRV હોય ત્યારે આઉટપુટ 4 mA હોય. જ્યારે ઇનપુટ URV હોય ત્યારે આઉટપુટ બરાબર 20 mA હોય. ફક્ત શ્રેણી અથવા સ્પાન બદલાય છે. આંતરિક ઇલેક્ટ્રોનિક્સ ચોકસાઈ પર કોઈ અસર થતી નથી. આપણે સમજીએ ઉદાહરણ. જો તમે 0 બાર બરાબર 4 mA અને 10 બાર બરાબર 20 mA સેટ કરો છો તો તમે URV અને LRV સેટ કર્યું કહેવાય. ડિજિટલ ટ્રીમ ટ્રાન્સમીટરની અંદર ઇલેક્ટ્રોનિક્સ ડ્રિફ્ટને સુધારવા માટે વપરાય છે. હવે આપણે જાણીએ તેની સામગ્રી. સેન્સર ટ્રીમ ઇનપુટ સાઇડ ADC, આઉટપુટ ટ્રીમ 20 અને 4 mA DAC ખાતરી કરે છે કે ટ્રાન્સમીટર સાચું માપ આપી રહ્યું છે. ઉદાહરણ. જો સાચું આઉટપુટ 4 mA હોવું જોઈએ પરંતુ ટ્રાન્સમીટર 3.98 mA મોકલે છે. આઉટપુટ ટ્રીમ જરૂરી છે. એક લાઇનમાં મુખ્ય તફાવત. URV LRV સેટિંગ બરાબર માપન શ્રેણીમાં ફેરફાર કરે છે. ડિજિટલ ટ્રીમ બરાબર ચોકસાઈ માટે આંતરિક ઇલેક્ટ્રોનિક્સને સુધાર છે.